ખીજડીયો પક્ષી અભયારણ્યનો પાર્ટ 1 કરાયો છે બંધ। દીપડાના આટાફેરાથી પાર્ક મુલાકાતીઓ માટે બંધ કરાયો છે। પ્રકૃતિ પ્રેમીઓ માટે મરીન નેશનલ પાર્ક બંધ કરાયો। દીપડાના રેસ્ક્યુ માટે કરાયો છે આ નિર્ણય। જો કે પક્ષી અને પ્રકૃતિ પ્રેમીઓ માટે ખીજડીયા પક્ષી અભયારણ્ય હેઠળનો પાર્ટ 2 રાબતા મુજબ ચાલુ રાખવામાં આવ્યો। તો બીજી તરફ અમરેલીના જાફરાબાદમાં સિંહનો વિડીયો વાયરલ થયો છે। ટીંબી ગામમાં 4 સિંહ ઘૂસી આવ્યા। રાત્રિના અંધકારમાં 4 સિંહે ગાય અને વાછરડાનું મારણ કર્યું અને બાદમાં શિકારની મિજબાની માણી। મોલી રોડ પ્લોટ વિસ્તારમાં સિંહોએ ગાય અને વાછરડાનું મારણ કરીને મિજબાની માણી હતી। તો ગામમાં એક સાથે 4 સિંહ ઘૂસી આવ્યાની વાત વાયુ વેગે પ્રસરતા ગામમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। રાત્રિના સમયે વન વિભાગ પેટ્રોલિંગ વધારે તેવી ગામ લોકોની માંગ છે। તો બીજી તરફ મહીસાગરમાં હડકાયા શ્વાનનો આતંક સામે આવ્યો છે। ખાનપુર તાલુકાના ગામોમાં ડાઘિયાએ ભર્યા બચકા। એક જ દિવસમાં 6 લોકો અને 2 પશુને બચકા ભર્યા। બાળકો મહિલાઓને હડકાયા શ્વાને બચકા ભર્યા હતા। ઘોઘાવાડ ઝેર સિમલ નાળા વાવકુવા ગામમાં કહેર। સ્કૂલે જતા બાળકો મહિલાઓ બની રહી છે ભોગ। તો ભોગ બનનારાઓની હાલત કફોડી બની છે। સારવાર કરવા જતા સરકારી હોસ્પિટલમાં શ્વાનની રસી પણ ન મળી। સારવાર માટે ગોધરા સિવિલમાં ખસેડવાની નોબત। સમાચારમાં આગળ વાત વલસાડની। વલસાડ શહેરમાં રખડતા શ્વાનોનો આતંક વધી રહ્યો છે। શહેરના ગ્રીન પાર્ક સોસાયટીમાં ઘરના આંગણે રમતી એક બાળકી પર શ્વાને હુમલો કર્યો હતો અને મોઢા અને હાથના ભાગે બચકા ભરતા બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ગ્રીન પાર્ક સોસાયટીમાં 3 વર્ષે અલી સબા નામની એક 3 વર્ષની બાળકી ઘરના આંગણે રમી રહી હતી। એ દરમિયાન ત્યાંથી પસાર થતા એક શ્વાન નજીક જતા જ આ બાળકી પર શ્વાને હુમલો કર્યો અને મોઢા અને હાથના ભાગે બચકા ભરી લેતા બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી। દ્રશ્યો જોતા જ આસપાસના વિસ્તારના લોકો ત્યાં દોડી આવ્યા હતા। બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। બાળકી પર શ્વાનના હુમલાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે। તો હવે વાત આસ્થાના મહાકુંભની। પ્રયાગરાજમાં હાલ મહાકુંભ ચાલી રહ્યો છે। દેશ વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ મહાકુંભમાં પહોંચી રહ્યા છે। ત્યારે આ કુંભ મેળામાં પીએમ મોદીનો ભત્રીજો સચિન મોદી પણ તેના મિત્રો સાથે પહોંચ્યો હતો। વડાપ્રધાનનો સગ્ગો ભત્રીજો સચિન મોદી પ્રયાગરાજના મહાકુંભમાં કબીરના ભજનો ગાતા જોવા મળ્યો। મહત્વની વાત એ છે કે વડાપ્રધાનનો ભત્રીજો હોવા છતાં એક સામાન્ય પરિવારમાંથી કોઈ કુંભના મેળામાં ગયું હોય એ જ રીતે સચિન મોદી કુંભ મેળામાં જોવા મળ્યો। સચિન મોદી સાથે તેમના 2 મિત્રો સાથે મહાકુંભમાં પહોંચ્યો હતો। સચિન મોદી શ્રીરામ સખા મંડળ નામના એક ભક્ત મંડળમાં સક્રિય છે અને આ મંડળમાં ડોક્ટર, સીએ, એન્જિનિયર જેવા ટેકનોક્રેટ લોકો પણ સામેલ છે। આ મંડળ અમદાવાદ તેમજ ગાંધીનગરના વિવિધ કેફેટેરિયામાં જઈ દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરે છે, જેને પગલે અનેક યુવાનો આ મંડળમાં જોડાયા છે। તો પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં અમૃત સ્નાન કરવા લાખો શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે। ત્યારે એરલાઇન્સ પણ મહાકુંભનો લાભ લઈ મુસાફરો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે। અમદાવાદથી પ્રયાગરાજનું 35,000 ભાડું થતાં વીએચપી લાલઘૂમ થયું। એરલાઇન્સ દ્વારા કરાતી લૂંટને લઈને ગુજરાત વીએચપીએ પીએમને પત્ર લખ્યો। પત્રમાં જણાવ્યું કે સમગ્ર મામલે સરકાર હસ્તક્ષેપ કરે અને ફ્લાઇટના ભાડા નિયંત્રિત કરે। સમાચારમાં આગળ વાત કરીએ। શાકભાજીએ રડાવ્યા। તો બજારમાં ગૃહિણીઓને મોંઘા મળતા શાકભાજીના ભાવ ખેડૂતોને પણ પૂરતા મળતા નથી। રાજકોટ માર્કેટયાર્ડમાં ખેડૂતો પાણીના ભાવે શાકભાજીનું વેચાણ કરવા મજબૂર બન્યા છે। ત્યારે સવાલ એ થાય છે કે ખેડૂતોના શાકભાજીના ભાવનું આ વિટામિન એમ
કોણ મેળવી રહ્યું છે? ખેડૂતોને માર્કેટ યાર્ડમાં 1 કિલો ટામેટાના 2 થી 2.5 રૂપિયા તો દૂધી 4 રૂપિયા કિલો વેચાઈ રહી છે. ફુલાવર પણ માર્કેટ યાર્ડમાં 5 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે. કોથમીરના પણ કિલોના માત્ર 6 રૂપિયા મળી રહ્યા છે. તો બીજી તરફ આ જ શાકભાજી છૂટક બજારમાં ખૂબ મોંઘા વેચાઈ રહ્યા છે. નીચા ભાવ મળતા ખેડૂતોએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. કોબીના 1.5-2 રૂપિયા અને ટમેટાના 2-2.5 રૂપિયા. તકલીફ તો પડે પણ શું કરવાનું? નો ભાવ મળે તો કાંઈ ન થાય. ભાવ નો ભાવ મળે તો શું કરું? નો છૂટકે માલનો તો નિકાલ કરવાનો. છૂટકમાં તમે થડે લેવા જાવ તો આ ટમેટા 20 રૂપિયા મળે, કોબી 15 રૂપિયા 10 રૂપિયા કિલો મળે, 2-2.5 રૂપિયા 3 રૂપિયા કિલોના. ફૂલ તકલીફ તમને. ભાડાના પૈસા નથી થતા, આમાં ભાડું જ થાય, મજૂરી કઈ નીકળે નહીં. રાજકોટમાં લીલા શાકભાજી ખેડૂતોને રાતા પાણી રડાવી રહ્યા છે. શાકભાજીના જે ભાવ મળે છે એટલા ભાવમાં તો કદાચ બાળકની એક ચોકલેટ પણ ન આવી શકે. ત્યારે જો વાત કરવામાં આવે તો દૂધી છે તે માત્ર નીચામાં 4 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે, જ્યારે ફ્લાવરનો ભાવ છે તે નીચામાં 5 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે. કોથમી છે તે નીચામાં જે છે એ 6 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે. તો બીજી તરફ ટમેટા છે જે વાલોર છે તે 11 રૂપિયા નીચામાં વેચાઈ રહ્યું છે. આ ઉપરાંત જે રીતના વાત કરવામાં આવે તો શાકભાજીના ભાવ છે તે અનેક એવા શાકભાજી છે કે જેમના ભાવ માત્ર ને માત્ર કહી શકાય કે સિંગલ ડિજિટમાં વેચાઈ રહ્યા છે. ખાસ કરીને જ્યારે વાત આવે ટમેટાની, તો ટમેટાના ભાવની જ્યારે વાત કરવામાં આવે તો ટમેટાના ભાવ છે તે એટલા ભાવમાં તો કહી શકાય કે ખૂબ જ નજીવા ભાવે વેચાય છે. ખેડૂતોને આ ટમેટા છે તે પશુને ખવડાવી દેવા પણ પોસાય તેમ છે. ખાસ કરીને ટમેટાના છે તે માત્ર ને 2 થી 2.5 રૂપિયા કિલો વેચાય છે, જ્યારે બીજી તરફ આ જ ટમેટા જ્યારે છૂટક બજારમાં જતા હોય છે ત્યારે વેપારીઓ છે તે એમના 15 થી 20 રૂપિયા કિલો સુધી જે છે એ ભાવ લેતા હોય છે. ત્યારે અહીંયા સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે શાકભાજીમાંથી વિટામિન M કોણ મેળવી રહ્યું છે? હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો સાબરકાંઠામાં સૌથી વધુ શાકભાજીનું વાવેતર થાય છે. શિયાળામાં શાકભાજીની માંગ પણ સારી એવી રહેતી હોય છે, પરંતુ હાલ હિંમતનગર માર્કેટ શાકભાજીના મંદીનો માહોલ છે. ખેડૂતો શાકભાજી લઈને માર્કેટ યાર્ડમાં આવે તો છે, પણ મંદીના કારણે ખેડૂતોને બિયારણ, દવાઓનો ખર્ચો તો ઠીક, પણ શાકભાજી લઈને આવવા જવાનો ખર્ચ પણ નીકળી શકતો નથી. હાલ માર્કેટમાં છેલ્લા 1 મહિનાથી મંદીનો માહોલ છે. કમૂરતા બાદ પણ માર્કેટમાં મંદીનો માહોલ છે. ટમેટા, કોબીજ અને ફુલાવરના ભાવ તળિયે ગયા છે. ખેડૂતોને બેવડી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. સાથે જ ગૃહિણીનું બજેટ પણ ખોરવાયું છે. ખેડૂતોને ભાવ મળતા નથી અને ગૃહિણીઓ માટે શાકભાજીના ભાવ ઘટતા નથી. ત્યારે ક્યાંક ને ક્યાંક વચેટિયાઓ દ્વારા લૂંટ મચાવવામાં આવતી હોવાની વાત પણ ઉઠી રહી છે. ત્યારે આગામી 10 દિવસ સુધી આવી જ મંદી જોવા મળી શકે તેમ છે તેવું એક વેપારીએ જણાવ્યું હતું. ત્યારે ખેડૂતોને તેની મહેનતનું યોગ્ય મૂલ્ય ક્યારે મળે છે તે જોવું રહ્યું. શાક માર્કેટમાં એટલી મંદી ચાલે છે ને કોબી કા ફુલાવર તો કોઈ લેવા તૈયાર નથી માર્કેટની અંદર. અને અત્યારે હું ટામેટા જે લઈને આવ્યો છું ને 4 રૂપિયા ને 5 રૂપિયા કિલો વેચાય છે. એટલી મંદી છે ને માર્કેટની અંદર કોઈ લેવાલી જ નથી.